શક્તિ અને ભક્તિ આ બંને જ્યારે ભેગા થાય ત્યારે શું થાય એ જાણવા માટે ચાલો આપણે એક ખૂબ જ જાણીતી પણ દિલને સ્પર્શી જાય એવી કથા સાંભળીએ, હનુમાનજી અને સંજીવની પહાડની કથા. જુઓ, આ ખાલી એક વાર્તા નથી હો, આ તો એક પ્રેરણા છે. એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે જ્યારે મનમાં સાચી શ્રદ્ધા હોય ને અને સેવાભાવ હોય તો અશક્ય લાગતું કામ પણ શક્ય બની જાય છે. તો આ વાત છે લંકાના યુદ્ધભૂમિની. એક તરફ શ્રીરામની વાનર સેના અને બીજી તરફ રાવણના રાક્ષસો. ધર્મ અને અધર્મ વચ્ચેનું એ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું. યુદ્ધ એની ચરમસીમા પર હતું. એમ સમજો કે ચારે બાજુ બસ હાહાકાર મચ્યો હતો. અને બસ એ જ ઘડીએ રાવણના દીકરા મેઘનાદે એક એવું શક્તિશાળી બાણ ચલાવ્યું જે સીધું જઈને લાગ્યું લક્ષ્મણજીને. અને બસ તેઓ મૂર્છિત થઈને જમીન પર પડી ગયા. આખી રામસેનામાં જાણે બધું જ થંભી ગયું. શ્રીરામ તો સ્તબ્ધ થઈ ગયા. આખી વાનર સેનામાં શોકનું મોજું ફરી વળ્યું. બધાના મનમાં બસ એક જ ડર હતો, એક જ સવાલ કે હવે શું થશે? પણ કહેવાય છે ને કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં નિરાશા ટકતી નથી. અને બરાબર એ જ સમયે આશાનું એક નાનકડું કિરણ દેખાયું. અને એ કિરણનું નામ હતું સંજીવની. તો થયું એવું કે લંકાના જે રાજવૈદ્ય હતા સુષેણ, એમણે લક્ષ્મણજીની નાડી તપાસી અને કહ્યું કે એક જ રસ્તો છે એમને બચાવવાનો. એ રસ્તો હતો હિમાલય પર મળતી એક દિવ્ય ઔષધિ, સંજીવની બૂટી. પણ એક મોટી શરત હતી. એ જડીબુટ્ટી સવાર પડતા પહેલાં, એટલે કે સૂર્યોદય પહેલાં અહીં આવી જ જોઈએ. હવે આ સાંભળીને તો બધાની ચિંતા વધી ગઈ. આખી રાતમાં લંકાથી હિમાલય જઈને પાછું કોણ આવે? આ તો અશક્ય હતું. પણ ત્યારે જ પવનપુત્ર હનુમાન આગળ આવ્યા. એમણે શ્રીરામને પ્રણામ કર્યા અને કહ્યું, પ્રભુ, ચિંતા ના કરો. હું હમણાં જ સંજીવની લઈને આવું છું. અને બસ આટલું કહીને હનુમાનજીએ આકાશમાં છલાંગ લગાવી. એમની ગતિ એ ખાલી પવનની ગતિ નહોતી. એ તો એમના દિલમાં રહેલી ભક્તિની તાકાત હતી જે એમને ઉડાવી રહી હતી. એમની નજર સામેથી પહાડો, નદીઓ, સમુદ્ર બધું જ વીજળીની જેમ પસાર થઈ રહ્યું હતું. અને હવે જે થવાનું હતું એ ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયું. હનુમાનજીનું એ અદ્ભુત પરાક્રમ. તો હનુમાનજી પહોંચ્યા તો ખરા હિમાલયના એ દ્રોણગિરી પર્વત પર. પણ ત્યાં પહોંચીને જોયું તો એક નવી જ મુશ્કેલી એમની રાહ જોતી હતી. આખો પર્વત હજારો જાતજાતની દિવ્ય ઔષધિઓથી ચમકી રહ્યો હતો. હવે આટલા બધામાંથી સંજીવની કઈ એ ઓળખવું તો લગભગ અશક્ય હતું. અને સમય તો પાણીની જેમ વહી રહ્યો. એક પળ માટે હનુમાનજી વિચારમાં પડી ગયા. દરેક સેકન્ડ કિંમતી હતી. ત્યાં લંકામાં લક્ષ્મણજીનો જીવ જોખમમાં હતો. અહીં જરા પણ સમય બગાડાય એમ નહોતો. અને ત્યારે જ એમના મગજમાં એક એવો વિચાર આવ્યો જે કોઈ કલ્પી પણ ન શકે. એમણે વિચાર્યું, જો સંજીવની નથી મળતી તો કાંઈ વાંધો નહીં, હું આખો પહાડ જ ઉપાડી લઉં. બસ જય શ્રી રામનો નાદ કર્યો. પોતાની બધી જ શક્તિ ભેગી કરી અને આખો દ્રોણગિરી પર્વત પોતાના હાથ પર ઉઠાવી લીધો. આ કોઈ તાકાતનું પ્રદર્શન નહોતું. ના, આ તો ભક્તિની તાકાત હતી, સેવાભાવની શક્તિ હતી. તો હવે આ કથા એના સૌથી સુંદર પડાવ પર આવે છે, જ્યાં શક્તિ અને વિનમ્રતા એક થાય છે અને એક નવું જીવન મળે છે. કલ્પના તો કરો એ દ્રશ્યની, જ્યારે લંકામાં સૌએ આકાશમાં એક આખો પહાડ લઈને આવતા હનુમાનજીને જોયા. બધાની આંખો બસ ફાટી જ રહી ગઈ. આવું અદ્ભુત દ્રશ્ય તો કોઈએ ક્યારેય જોયું જ નહોતું. હનુમાનજીએ જેવો પહાડ નીચે મૂક્યો, તરત જ વૈદ્ય સુષેણે એમાંથી સંજીવની શોધી કાઢી. જરા પણ વાર લગાડ્યા વગર એનો રસ લક્ષ્મણજીને આપી દીધો. અને જાણે કોઈ ચમત્કાર થયો હોય એમ લક્ષ્મણજીએ ધીમે રહીને પોતાની આંખો ખોલી. બસ પછી તો શું, આખી સેના જય શ્રીરામના નારાથી ગુંજી ઉઠી. શ્રીરામ એટલા ખુશ થયા કે તેઓ દોડીને હનુમાનજીને ભેટી પડ્યા. એ ભેટ એ તો એક ભગવાન અને એમના પરમ ભક્તના મિલન જેવી હતી. શ્રીરામે હનુમાનજીનો ખૂબ આભાર માન્યો. પણ હનુમાનજીએ જે કહ્યું ને એ જ આ આખી કથાનો સાર છે. એમણે હાથ જોડીને કહ્યું, પ્રભુ, આમાં મારી કોઈ શક્તિ નથી. આ બધું તો બસ તમારી કૃપાથી જ થયું છે. તો હનુમાનજીનો આ પરાક્રમ અને એમની આ વિનમ્રતા આપણને એક વિચાર કરવા મજબૂર કરે છે કે સાચી શક્તિ શું છે? પહાડ ઉપાડી લેવો એ કે પછી આટલી બધી શક્તિ હોવા છતાં એને પ્રભુની કૃપા માનવી એ? આ સવાલ પર વિચાર કરતા રહીએ અને આ સુંદર કથાને
અહીં પૂરી કરીએ.